ઓલપાડ ઓએનજીસી પોઈન્ટની પાછળ આવેલી સેના ખાડી પાસેથી રવિવારના રોજ ઓલપાડના અસ્થિર મગજના યુવાનની પાણીમાં ડૂબી ગયેલી હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે। ઓલપાડ ટાઉનમાં આવેલા મહાદેવ શાસ્ત્રી વિદ્યાલય સામેના મોટા હળપતિવાસમાં રહેતો અસ્થિર મગજનો મહેશ રાઠોડ છેલ્લા 2-3 દિવસથી ગુમ થઈ ગયો હતો, જેની તેના પરિવારજનોએ ભારે શોધખોળ હાથ ધરી હતી। જોકે શોધખોળ દરમિયાન રવિવારના રોજ ઓલપાડ ઓએનજીસી પોઈન્ટ પાછળ સેના ખાડીમાં અજાણી લાશ દેખાતા ઓએનજીસી પોઈન્ટનું કામ કરી રહેલા કર્મચારીઓએ આ અંગે ઓલપાડના સરપંચને જાણ કરી હતી, જેથી સરપંચે ત્યાં પહોંચી લાશ જોઈ પોલીસને જાણ કરી હતી અને પોલીસે સેન ખાડીએ પહોંચી લાશનો કબજો લઈ તપાસ હાથ ધરી હતી, જેમાં મૃતક ઓલપાડના મોટા હળપતિવાસનો અસ્થિર મગજનો મહેશ રાઠોડ હોવાનું બહાર આવ્યું હતું। હાલ પોલીસે લાશનો કબજો લઈ વધુ તપાસ હાથ ધરી છે। અમને પીએસઓએ જાણ કરેલ કે એક લાશ જે સેના ખાડી ભરવાડવાસના નાકે નીકળેલ છે, જેથી અમોને વર્દી મળતા અમો આ બનાવવાળી જગ્યા ઉપર આવી અને આ લાશને જોતા જેને સ્થળ ઉપર જ ઇન્ક્વેસ્ટ ભરવામાં આવેલ છે અને આગળની તપાસ ચાલુ છે। લાશ કાની છે? આ લાશ જે ઓલપાડમાં મોટા હળપતિવાસમાં રહેતા મહેશભાઈ સોમાભાઈ રાઠોડની હોવાનું જાણવા મળેલ છે।